જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને। તો આજે આપણે પ્યોર મલમલની અંદરથી ઠાકોરજી માટે આપણે ચીરા વાગા અને ઓઢણી સિદ્ધ કરતા જોઈશું। ઉષ્ણકાલની અંદર જે ઠાકોરજીને આપણે ધરાય છે એવી રીતે તમારે यहाँ ચીરા વસ્ત્ર તમે ધરતા હોય તો ચીરા વસ્ત્ર કરવું, નહીંતર પ્યોર મલમલના વાઘા વસ્ત્ર જ્યારે લોકો લેવા આવે ત્યારે એમ કહે છે કે આ સીવતા ફાવતું નથી। તો આપણે એક વૈષ્ણવે ઓર્ડર આપ્યો છે અને આપણે સીવ્યા છે, અને ઘણા વૈષ્ણવે કીધું હતું કે તમે વિડીયો મૂકીને શીખવાડજો। તો આપણે જોઈએ, ઇઝી જ છે। તો આવી રીતે જો આવી રીતે આખું આ પ્યોર મલ હોય છે। તો અને આને આપણે વાઘા ઓઢણી મેં પહેલેથી દોરીને તમારી જે માપ સાઇઝ હોય ઠાકોરજીની એ તમે માપ સાઇઝ મુજબ આવી રીતે આ 12 ઇંચ બાય 10 ઇંચની ઓઢણી છે। અને આ તમે જોવા જાઓ તો આશરે 1 નંબર ઠાકોરજી જે હોય એના માપનો આ ચીરા વાઘાનો ફરમો છે। તો આવી રીતે આ બે દોરી અને સિદ્ધ કરી અને આપણે કાપી લીધા છે। તો હવે આપણે આને ઓઢણી સિદ્ધ કરતા જોઈશું સર્વપ્રથમ, અને પછી આપણે વાઘો સિદ્ધ કરીશું। તો આને શું કરવાનું છે કે આવી રીતે ડબલ ફોલ્ડ કરી અને ઓટી લેવાનું છે, અને કાપડને ખેંચવાનું નથી અને જવા દેવાનું છે। આવી રીતે થોડું થોડું સીવતા જઈ। પ્યોર મલમલનું વસ્ત્ર થોડું ટફ તો છે, અને ઠાકોરજીને સોહાય પણ એટલું જ છે। અને આના આપણે ઘણા બધા વસ્ત્રો સિદ્ધ કર્યા છે, એ પણ આપણે વિડીયોના એન્ડમાં જોઈશું। અને આમાં કેટલા 25 કલરો આપણી પાસે છે, તો એ પણ તમને હું લાસ્ટમાં બતાડી દઈશ, કે જેથી કરીને કોઈ વૈષ્ણવને કાપડ મંગાવવું હોય કે અથવા જાતે પોતે પણ વસ્ત્રનો ઓર્ડર આપીને સિદ્ધ કરાવડાવવું હોય તો તમે કરાવી શકો છો। તો આવી રીતે આપણે આખું આ ઓટી લઈશું ચારે બાજુમાંથી। આવી રીતે ડબલ ફોલ્ડ કરીને ઓટવું એટલે પાકું ઓટવું કહેવાય। આપણે આવી રીતે પાકું ઓટી લઈશું। આવી રીતે અહીંયા છેડો એન્ડ થશે એટલે આપણે ઓઢણી આવી રીતે સીધી થઈ ગઈ। થોડુંક આ પોચું હોય કાપડ એના કારણે થોડીક આવી રીતે રહેશે, પરંતુ આપણે એ લેસ લગાવીશું એટલે એ ઠીક થઈ જશે। તો ત્યારબાદ આપણે પહેલાં સર્વપ્રથમ જો તમારે ત્યાં ઝાલર ધરાતી હોય તો આપણે ઝાલર ધરી દઈશું। આવી રીતે સિલ્વર લેસ આવશે એટલે આપણે સિલ્વર ઝાલર લગાવીશું। આવી રીતે લઈ છેડો આવા આવે ત્યાંથી થોડુંક આપણે રાખી નીચેની સાઈડ ફોલ્ડ કરી અને આપણે રિવર્સથી લઈ લઈશું। આ વસ્તુ તમે હાથથી પણ કરીને ધરી શકો છો ઠાકોરજીને, જો તમારી પાસે સમયની અનુકૂળતા હોય તો। હવે બીજી બાજુ પણ આપણે એવી રીતે લગાવી દઈશું। તો આવી રીતે જે છે એ મેં બીજી બાજુ પણ ઝાલર પધરાવી દીધી છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે આમાં કિનારી લગાડીશું, ગોટા પટ્ટી જે આવી રીતે ફોલ્ડ કરી અને આપણે અહીંયાથી લગાવવાની શરૂઆત કરીશું। ઉષ્ણકાલમાં આવી રીતે વચ્ચે પણ એક આડી શીતકાલના વાઘાઓમાં તો આપણે લગાવીએ છીએ, પણ ઉષ્ણકાલમાં જે તે વૈષ્ણવે વધારે કિનારી એ ધરાવતા નથી,
જેથી કરીને આપણને આવી રીતે ઓનલી આપણે ઓરસ ચોરસ જ આમાં કિનારી લગાવવાની છે. કાપડ એકદમ ઢીલું અને લચકદાર હોય છે આ. આવી રીતે અહીંયા આપણે આમ રાખી અને ખૂણો પાડી લઈશું. આવી રીતે આપણે ચારે ખૂણે લેસ લગાવી લઈશું. આવી રીતે એન્ડ આવે ત્યાં આપણે આવી રીતે કટ કરી અને અહીંયા આવી રીતે લઈ લઈશું. હવે આપણે અંદરની સાઈડ સિલાઈ ભરી લઈશું. એટલે ખૂણા બરોબર આવી રીતે સેટ કરી આમ પણ આપણે ચારે સાઈડ સિલાઈ લઈ લઈશું. તો આવી રીતે આ ઓઢણી આપણી સિદ્ધ થઈ ગઈ છે. ત્યારબાદ આપણે ટાંકાને ઝીણા કરી લઈશું. આવી રીતે આ ઓઢણી સિદ્ધ થઈ ગઈ. હવે આ ઓઢણીને મેં એક વસ્તુ આપણે બતાવવાની રહી ગઈ કે આપણે જ્યારે આ ડ્રો કર્યું ને ત્યારે પણ આને આયરન કરી લીધેલું. હવે આ ઓઢણી સિદ્ધ થયા બાદ પણ આપણે આને એક વસ્ત્ર આવી રીતે ઉલટી રાખી અને અહીંયા અંદરથી આપણે ઇસ્ત્રી ફેરવી દઈશું એટલે ખૂબ જ સુંદર સિદ્ધ થઈ જશે આ. અને આ તમે જુઓ તો આપણે આવી રીતે કરી અને ઠાકોરજીને આમ ઇઝીલી આ 3 ગળ થઈ જાય અને એકદમ સ્મૂથલી પણ બેસી ગઈ, બિલકુલ દબાવ્યા વગર પણ. તો આવી રીતે તમે ધરી શકો છો. હવે આપણે વાઘો જોઈ લઈશું. વાઘામાં આપણે ટાંકાને ઝીણો કરી લીધો છે અને આવી રીતે કાપડને કોઈ પણ રીતે ખસેડ્યા વગર એની આપમેળે જવા દઈશું અને આવી રીતે ઝીણા ટાંકા ભરી લઈશું. હવે આપણે જે ડ્રોઈંગ કર્યું છે એની આસપાસ આપણે એક કે બબે દ્વારા કાપડ રાખી અને બાકીનું કાપડ આપણે વેતરી લેવાનું છે. ધ્યાન રાખવાની બાબત આમાં એ છે કે અહીંયા વચ્ચેનો જે કટ જે છે એ તમારે ખૂબ કાળજીપૂર્વક કરવાનો છે. તો જુઓ આવી રીતે અહીંયાથી આમ અને અહીંયાથી આમાં તમે જોશો તો મેં કોઈ પણ પ્રકારનો ગમનો ઉપયોગ કર્યો નથી. તમને ના ફાવતું હોય તો તમે ગમનો પણ ઉપયોગ કરી શકો છો. અને આવી રીતે ડિસમિસ એક જગ્યાએથી અંદર ભરાઈ અને આવી રીતે એકદમ સરળતાથી વાઘો ઉથલાઈ દેવાનો છે. અને પહેલાં જે ભુજ આપણે એક કરી હતી અંદર ડિસમિસ પધરાયું તો એને જ આપણે શાંતિથી જો આવી રીતે કોઈ પણ પ્રકારે વાઘા સાથે આપણે જોર અંદર બળનો ઉપયોગ કરવાનો નથી. એકદમ ઇઝી વેમાં જ વાઘો ઉથલાઈ જશે. ત્યારબાદ બીજી આવી રીતે ફાંક જે છે ખોલી અને એમાં ડિસમિસ પધરાવવાનું છે અને અહીંયા આપણે આંગળી રાખી અને આવી રીતે વાઘો આમ પધરાવી લેવાનો છે. તો આવી રીતે અમે વાઘા ફટાફટ ઉથલાઈ લેતા હોઈએ છીએ. અને આપણે અહીંયા વાઘા મોટા ભાગે મેં ઘણા બધા વૈષ્ણવના વિડીયો જોયા છે અને અગાઉ પણ શીખ્યા છીએ. ઘણા બધા જૂના વૈષ્ણવો પાસેથી પણ જાણ્યું છે. તો આવી જ રીતે વાઘો સિદ્ધ થાય છે. અને આપણે અહીંયા વાઘામાં અહીંયા વચ્ચે ક્યારે પણ કોઈ પણ પ્રકારની કોટનની હોય, સોનેરી, રૂપેરી, તમારી પાસે ચાંદીની પણ રિયલ લેસ હોય તો અહીંયા આવતી નથી. આપણે અહીંયા આવી રીતે 3 જગ્યાએ જ લેસ આવે છે. હવે આ જે પાછળનો ભાગ જે છે તો એને આપણે આ લાઈન આપણી દોરેલી જે દેખાય છે ત્યાંથી આપણે આવી રીતે બરોબર વાળી અને અંદર કરી દેવાનો છે. અને આમ પકડી ગળીઓ બહાર પધરાઈ અને એને 2 સાઈડની સિલાઈથી આમ પકડી અને સિલાઈ લઈ લઈશું આપણે. તો હવે આપણે ટાંકાને મોટા કરી દઈશું અને આપણે આની ઉપર વાઘા ઉપર આવી રીતે
અને લેસ ભરી લઈશું આપણે. આવી રીતે લેસનો આગળનો છેડો વાળી ઉપરથી પધરાવી, નીચે પણ નહીં વાળવો, જેથી કરીને ઠાકોરજીને કૂચે નહીં એ લેસના છેડા. આવી રીતે અહીંયા ઉપરથી આપણે અહીંયા વાઘાની અંદર પણ આવી રીતે સિલ્વર ગોલ્ડન અને કોટનની લેસ, એ સિવાય બીજી કોઈ પણ કડક કે ફેન્સી લેસ ધરાતા જોઈ નથી. તો એનું પણ આપણે એવી રીતે, જો પુષ્ટાવેલી સેવા હોય તો ખાસ આગ્રહપૂર્વક આપણે એવો ધ્યાન રાખીશું. અને તમારે આ જેમ તમને અનુકૂળ હોય, હાથ સિલાઈની અનુકૂળતા હોય તો મોટે ભાગે તમે એવા જ વસ્ત્રો સિદ્ધ કરીને ઠાકોરજીને ધરવાનો આગ્રહ રાખો. આપણને સમયની અનુકૂળતા રહેશે તો આપણે હાથ સિલાઈના વસ્ત્રો પણ આગળ જોઈશું. આવી રીતે કટ કરી અહીંયા આગળ બરોબર પોઈન્ટ. હવે અહીંયાથી આપણે આમ જતા રિવર્સ સિલાઈ લઈ લેવાની, એટલે જેથી કરીને સિલાઈ ખુલી ના જાય. તો આવી રીતે આપણે એક આ સફેદ મલમલના, એકદમ પ્યોર મલમલના, તમે જુઓ છો એ કાપડની લચક, તો આવી રીતે આપણે આ વાઘા ઓઢણી સિદ્ધ થઈ ગયા છે. અને એક વખત આપણે આયરન કરી લઈશું યુઝ કરતાં પહેલાં, એટલે એકદમ સરસ સુંદર રીતે ઓઢણી બેસી જશે. આ જે આવું થાય છે એમાં જ વૈષ્ણવને સીવવાનું થોડું તકલીફ પડતી હોય છે, પણ એકદમ ઇઝી વેથી આના પણ વસ્ત્રો તમે સીવી શકો છો. તો આપણે અગાઉ પણ આના વસ્ત્રો સીવેલા છે થોડા, એનો હું તમને દર્શન કરાવી દઈએ આપણે. તો આવી રીતે આ બધા જ ઉષ્ણકાલના આવી રીતે એક વૈષ્ણવે સિદ્ધ કરાવ્યા છે. તો આપણે આ જોઈ લઈએ. આ પણ એ પ્રકારનું જ લઈ રહ્યું છે. હા, એવું વી શેપનું દોર્યું, લાલ પીળું લહેરિયું, પીળામાં લીલી ચુંદડી, આવી રીતે આ સફેદ ચિકનના, સફેદ કાર ચોપીના, અને આ એના ભાગા. તો આવી રીતે તમે પણ, આપણી પાસે આટલા પ્રકારના મલમલ આવા પ્યોર અવેલેબલ છે. આમાં પ્લેન કલર આટલા બધા જ 22 કલર છે. ત્યારબાદ આની અંદર આ છાપા પણ છે, અને આ કમલ પ્રિન્ટ અને વગેરે પ્રિન્ટો પણ પ્યોર મલમલની અંદર છે, અને લેરિયા બાંધણી પણ અવેલેબલ છે. તો આ તમે કરાવડાવવા માટે કોન્ટેક કરી શકો છો, અથવા તો કાપડ પણ મંગાવી શકો છો. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. આગળ પણ આપણને કોઈને આવા વસ્ત્રો શીખવા હોય તો તમે એની માટે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. કોઈ પણ સ્વરૂપના જો મને આવડતું હશે તો 100% આપણે તમને શીખવાડીશું. અને રોજ આવી અવનવી અપડેટ મેળવવા માટે તમે જો વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માંગતા હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે, તો એના દ્વારા તમે જોઈન થઈ શકો છો. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.